દિવસની અંદર આપણે બેટ્સન અને પ્યુનેટ અને એમણે જે પ્રયોગો છે બધા કરેલા કપલિંગ અને રિપલ્શનની જે સંભાવનાઓ આપી એના વિશેની ચર્ચાઓ કરી. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ. બીજા વૈજ્ઞાનિકોએ કેટલાક એવા પ્રયોગો કરેલા કે જેને કારણે જનીન વિદ્યા એટલે કે જેનેટિક્સની અંદરથી આપણને ઘણી બધી બાબતોની જાણકારી મળી અને ઘણી બધી નવી બ્રાન્ચીસના દ્વાર ખોલેલા છે. તો એવા જે પ્રયોગો છે એમાં સૌથી અગત્યના જે પ્રયોગો આપણે સમજવાના થાય છે એ છે સંલગ્નતા અને પુનઃસંયોજનને લગતા પ્રયોગો કે જે થોમસ હન્ટ મોર્ગન દ્વારા કરવામાં આવેલા. થોમસ હન્ટ મોર્ગન જે ટી.એચ. મોર્ગન તરીકે ઓળખાય છે. આપણે સામાન્ય રીતે એમને પ્રાયોગિક જનીનશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જેનેટિક્સ, કારણ કે એમણે જેનેટિક્સની અંદર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને રંગસૂત્રો આધારિત બધા લક્ષણોનો અભ્યાસ કરવાની શરૂઆત કરેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે એમણે જે પસંદગી કરેલી છે એ છે ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર કે જે સામાન્ય રીતે ફળ માખી તરીકે ઓળખાતી હોય છે. તો કેમ એની પસંદગી કરી? આપણે આગળ પણ વાત કરેલી છે કે મેન્ડેલ જે પસંદગી કરે છે વટાણાના છોડ ઉપર પાયસમ સેટાયમ, શું કામ? તો એવા કેટલાક લક્ષણો એમની અંદર જોવા મળે છે કે જે એમને અભ્યાસમાં મદદરૂપ થતા હોય છે. તો એવા કેટલાક લક્ષણો અહીંયા ડ્રોસોફિલા મેલાનોગાસ્ટરમાં પણ જોવા મળે છે. જોઈએ આપણે કે પ્રયોગશાળામાં એનો ઉછેર સરળ છે, બહુ સરળતાથી ઉછેરી શકાય છે. સામાન્ય રીતે આપણે બુકમાં વર્ણન નથી, પણ આપણે જોઈએ કે એમને ઉછેરવા માટે જે મોર્ગન હતા એ નાની કાચની બોટલનો ઉપયોગ કરતા હતા કે જેની ઉપર પતરાનું ઢાંકણું હોય છે. નાની બોટલ આપણે સામાન્ય રીતે દવાઓમાં ઘણી બધી ટેબ્લેટ્સ માટે એવી બોટલ્સ વપરાતી હોય છે. એના ઢાંકણાની ઉપર 2-3 છિદ્રો પાડી દેવામાં આવતા હતા કે જેથી કરીને અંદર રહેલી માખી શ્વાસ લઈ શકે. બોટલની અંદર કેળાનો છુંદો ખોરાક તરીકે ભરવામાં આવતો હતો. તો આવી જે વ્યવસ્થા, આવી ઘણી બધી બોટલ્સની અંદર એ અલગ અલગ રીતે પોતાની માખીઓને ઉછેરતા હતા અને એમની અંદર બધી પ્રક્રિયાઓ કરતા હતા. બીજો મુદ્દો છે 2 અઠવાડિયાનું જીવન ચક્ર. માત્ર 2 અઠવાડિયા એટલે 15 દિવસની અંદર ઈંડાઓમાંથી માખી બની જાય છે, પુખ્ત થાય છે, પ્રજનન કરીને ફરી પાછી નવી સંતતિને જન્મ આપે છે. એટલે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ એ કરી શકે છે. તો આવા હેતુથી એમણે એ પસંદગી કરેલી છે. દરેક પ્રજનન વખતે ઘણી બધી સંતતિઓને જન્મ આપે છે. ઘણા બધા ઈંડા મૂકે છે માદા અને એમાંથી ઘણી બધી સંતતિઓ મળે છે. તો આ જે હતું એ મેઇન લક્ષણ હતું અને એની અંદર સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. નર અને માદાને સરળતાથી છૂટી પાડી શકે. કઈ નર માખી અને કઈ આપણે આગળ યાદ રાખવું જોઈએ કે આગળ જે બાબત આપણે પસંદગી કરેલી, જ્યારે આપણે રેસિપ્રોકલ ક્રોસ પ્રતિસંકરણ એવું વાત ચર્ચા કરેલી ત્યારે જોયું તો કે કોઈ પણ એક છોડ નર તરીકે કોઈ પણ બીજો છોડ માદા તરીકે તમે લઈ શકો છો જો રિઝલ્ટ સમાન આવતા હોય તો. પણ અહીંયા પ્રાણીઓની વાત છે, નર અલગ છે, માદા અલગ છે. એટલે કોઈ ફરજિયાતપણે કોઈ એક કીટક, એક માખી નર હશે અને બીજી માખી માદા હશે. તો એમણે આ રીતે પ્રયોગો, એની જે પ્રયોગ પદ્ધતિ હતી એની આપણે થોડી ચર્ચા કરીએ કે એક બોટલની અંદર એમણે એના જે ઢાંકણું હોય છે એની ઉપર છિદ્રો પાડેલા છે ઓક્સિજન માટે. એમણે જે પસંદગી કરી છે એ માખી, એ 2 માખીને એ બોટલની અંદર રાખવામાં આવે છે, કેળાનો છુંદો રાખવામાં આવે છે. એ બંને માખી બંધ રાખવામાં આવે છે પેલી બોટલની અંદર. થોડા સમયમાં પ્રજનન થાય છે. એ પછી જેવી એ માદા માખી ઈંડા મૂકે છે એટલે તરત ઢાંકણું ખોલીને એમાંથી એ ઈંડા સહિતનો આખો જે ભાગ છે બહાર કાઢીને એક મોટા પાત્રમાં રાખી દેવામાં આવે છે, જાળીવાળામાં, કે જેની અંદરથી એ સંતતિઓના પ્રકારો બની શકે. એટલે આવી રીતે સતત ઘણા બધા પ્રયોગો કરેલા છે. હવે આપણે જોઈએ કે એમણે પ્રયોગો કરતી વખતે લક્ષણોની જે પસંદગી કરી છે એ કયા છે. આપણે આગળ ઉપર મેન્ડેલ વખતે પણ 7 લક્ષણોની જોડ જોયેલી, એ જ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા આપણે 3 લક્ષણો પર ચર્ચા વધુ કરવાની થશે. પહેલું જે લક્ષણ એમણે જે પસંદ કર્યું છે શરીરનો રંગ. તો સામાન્ય રીતે આપણી આજુબાજુમાં જે કઈ ફળમાખીઓ જોવા મળે છે એની અંદર એ જે શરીર છે એનો રંગ પીળો હોય છે. પણ જંગલની અંદર વન્ય પ્રકાર કેટલાક એવા છે કે જે અલગથી હોય છે કે એની અંદર બદામી રંગ જોવા મળે છે. જોવાની વાત એ છે કે સામાન્ય રીતે જે માખીઓમાં હોય છે એ એનું પ્રચ્છન્ન લક્ષણ છે, પણ એનું જે વન્ય સ્વરૂપ છે બદામી એ પ્રભાવી છે. અહીંયા કાઉન્સમાં આપણે આ જ પ્રયોગને જ્યારે સંજ્ઞાઓ સહિત સમજવાનો છે ત્યારે જે સંજ્ઞા ઉપયોગમાં લેવાની છે, સંજ્ઞા મેં અત્યારથી સમજાવી છે અહીંયા.
અત્યારે અહીંયા તમારે એનો ઉપયોગ નથી કરવાનો, પણ આગળના ટોપિકમાં આના ઉપર આપણે સમજવાનું છે, એટલે હારોહાર તમારે ધ્યાન રાખવાનું છે કે શરીરના રંગ માટે આપણે જે પીળો છે એ પ્રચ્છન્ન છે, એના માટે શરીરને આપણે વાપરીએ છીએ વાય, યલો ઉપરથી વાય વાપરશું, અને બદામી માટે વાય પ્લસ. જો આ પ્લસની જે નિશાની છે એ વન્ય પ્રકાશ સમજાવે છે. આંખોનો રંગ જે છે એ સામાન્ય માખીની અંદર સફેદ આંખો હોય છે, એના માટે આપણે W વ્હાઇટ ઉપરથી આપણે લઈએ છીએ, અને વન્ય જે પ્રકાર છે એની અંદર આંખો લાલ હોય છે, એને આપણે W+ તરીકે ઓળખીએ છીએ, કે જે પ્રભાવી લક્ષણ છે. એ જ રીતે પાંખોની લંબાઈ, તો અહીંયા તમે જુઓ છો લઘુપંખ એટલે ટૂંકી પાંખો, મિનિએચર વિંગ્સ. તો મિનિએચર માટે આપણે શબ્દ લઈએ છીએ M, અને વન્ય પ્રકારો જે હોય છે એની અંદર એક પાંખ લાંબી હોય છે, તો એના માટે આપણે સંજ્ઞા વાપરશું M+. અત્યારે આપણે માત્ર એના લક્ષણો ઉપર ચર્ચા કરવાની થશે. તો આવી રીતની પસંદગી કર્યા બાદ મોર્ગન જે પ્રયોગો આગળ વધારે છે કેવી રીતે થાય છે એને સમજવા માટે આપણે જોઈએ કે મોર્ગને બે પ્રયોગો વારાફરતી કરેલા. બે પ્રયોગોની અંદર એને પ્રથમ પ્રયોગમાં આપણે ખાસ સમજી લઈએ કે જે પ્રથમ પ્રયોગ છે એમાં એને આ બંને લક્ષણોનો ઉપયોગ કરેલો છે. આ પ્રથમ પ્રયોગ, આ પ્રયોગ કે જેમાં એને શરીરનો રંગ અને આંખોનો રંગ આ બે લક્ષણો લીધા છે. બીજા પ્રયોગની અંદર એને આ બે લક્ષણોની પસંદગી કરેલી છે, કે જેમાં એને શરીરનો રંગ અને પાંખની લંબાઈ, એટલે કે અહીંયા આપણે લખીએ કે આ છે પ્રયોગ A અને આ છે પ્રયોગ B. તો આવા પ્રકારના જે પ્રયોગો છે એ કેવી રીતે કરવામાં આવ્યા એને સમજવા માટે આપણે અહીંયા જોઈએ. સૌપ્રથમ ક્રોસ A, પ્રથમ ક્રોસ કેવી રીતે કરવામાં આવે છે એ સમજીએ. તો અહીંયા જોઈએ છે આપણે કે શરીરનો રંગ અને આંખોનો રંગ. તો શરીરનો રંગ જે છે એ પીળો અને આંખોનો રંગ સફેદ, આવી એક માદામાંથી પસંદ કરવામાં આવી. એટલે અહીંયા આપણે લખીએ કે પીળો રંગ અને સફેદ આંખ, પીળો રંગ અને સફેદ આંખ આવી માદામાંથી પસંદ કરવામાં આવે છે, અને એનું સંકરણ વન્ય સાથે, એટલે બદામી રંગ અને લાલ આંખ આવી માખી સાથે કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે છે એ માદા તરીકે પસંદ કરવામાં આવે છે, અને આ છે એ નર તરીકે પસંદ કરવામાં આવે છે. હવે જ્યારે એની પ્રથમ પેઢી પ્રાપ્ત થાય છે, એટલે અહીંયા આપણે લખીએ કે આ જે છે એ છે P1. આ P1 તરીકે આપણે એને લઈએ છીએ. હવે જ્યારે એની અંદરથી F1 પેઢી પ્રાપ્ત થાય છે ત્યારે જોવામાં આવે છે કે આવા સંજોગોમાં ખાસ યાદ રાખીએ કે અહીંયા નર અને માદા બંને અલગ અલગ જોવા મળે છે. આપણે આગળ એ પણ જોવાનું છે કે ડ્રોસોફિલાની અંદર જે નર અને માદાનું નિશ્ચય કરતા જે રંગસૂત્રો છે એ બધા રંગસૂત્રો મનુષ્ય જેવા છે. એટલે કે એની અંદર માદામાં XX અને નરની અંદર XY હાજર હોય છે. એટલે કે માદા બે અંડકોષો એક સરખા બનાવે છે એની અંદર જે જનીનો હોય છે એના પ્રમાણે, અને નરની અંદર એક જે શુક્રકોષ છે એમાં X રંગસૂત્ર અને એક શુક્રકોષની અંદર Y રંગસૂત્ર આવેલું હોય છે. પરંતુ એને આપણે રંગસૂત્ર લેવલે જ્યારે લઈએ છીએ ત્યારે વધુ ચર્ચા કરશું. અહીંયા આપણે એને આગળ વધારીએ તો જ્યારે એને પીળો રંગ અને સફેદ આંખવાળી શુદ્ધ માખીઓ, આવી શુદ્ધ માખીનું સંકરણ જ્યારે બદામી રંગ અને લાલ આંખવાળી શુદ્ધ માખીઓ સાથે કરવામાં આવ્યું ત્યારે એને જે અવલોકન કર્યું એ આવું હતું કે એના અવલોકનના જે પરિણામ હતું એમાં જેટલી પણ માદા માખીઓ જે પ્રાપ્ત થઈ એ બધી જ વન્ય હતી. વન્ય એટલે કે એની અંદર બદામી રંગ અને લાલ આંખો જોવા મળતી હતી. બદામી રંગ અને લાલ આંખો વત્તા એને જે નર માખીઓ પ્રાપ્ત થઈ, આપણે પેઢીની વાત કરી છે, આપણે જેટલી પણ નર માખીઓ હતી એ બધી જ સામાન્ય હતી. સામાન્ય એટલે કે એની અંદર પીળો રંગ
પીળો રંગ અને સફેદ આંખો જોવા મળતી હતી. આ હતી એની F1 પેઢી. આ હવે આપણે આગળ જોઈએ કે જ્યારે એ એમની અંદર સંકરણ કરાવે છે F2 પેઢી મેળવવા માટે, ત્યારે એ શું થાય છે એ સમજીએ. તો અહીંયાથી હવે આપણે જોવાનું છે કે અહીંયા F2 પેઢી આજે મળવાની છે કેવી મળે છે. ખાસ યાદ રાખજો કે F1 પેઢીની અંદર જે પરિણામો પ્રાપ્ત થયા, આપણે રંગસૂત્રો પર ચર્ચા કરશું ત્યારે જોશું કે લગભગ આ પરિણામો બધા જે મળ્યા છે એ મેન્ડેલ પ્રમાણે મળ્યા છે. આ બધા પરિણામો, કારણ કે વન્ય એટલે કે બદામી અને લાલ છે, જ્યાં એક પણ આવું જનીન હાજર છે એ બધા જ બદામી અને લાલ બને છે, પણ જ્યાં એ નથી એ બધા પીળો અને સફેદ બને છે. એ આપણે જોશું. પરંતુ અહીંયા જ્યારે F2 પેઢી મેળવવા માટે જ્યારે એની અંદર ફલન કરાવવામાં આવે છે ત્યારે જે પરિણામો મળ્યા એ ખૂબ જ આશ્ચર્યજનક હતા. એ આશ્ચર્યજનક પરિણામો કેવા છે એને સમજીએ આપણે. તો એને અહીંયા આખી પેઢીમાં 4 પ્રકારની પેઢીઓ અથવા તો 4 પ્રકારની માખીઓ પ્રાપ્ત થાય છે. એ માખીઓનું જે બંધારણ છે એ અહીંયા આપણે સમજીએ. ખાસ યાદ રાખવાની વાત છે કે અહીંયા એને નર અને માદા બધા જ પ્રકારની સંતતિઓ પૂરેપૂરી મળેલી છે. આપણે એને થોડુંક કોમનાઇઝ કરીને અહીંયા સમજવાનું છે. તો અહીંયા આપણે એ સમજીએ કે આ જે સ્વફલનથી જે F1 પેઢી હતી એની અંદર જ્યારે સંકરણ કરવામાં આવ્યું, પરફલન જ હોય છે, એ પરફલન કરાવ્યા પછી એને જે પેઢીઓ મળી છે એનું પ્રમાણ કેવું હતું એને આપણે જોઈએ. તો પીળો રંગ અને સફેદ આંખ, પીળો રંગ અને સફેદ આંખ. બીજા પ્રકારની જે સંતતિ હતી એ હતી બદામી રંગ અને લાલ આંખ. તો ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ કે એને જે સંતતિ મળી એ આવી હતી, એ હતી પીળો રંગ. પણ યાદ રાખો, માખી કે જેની આંખો લાલ છે, લાલ આંખ, અને જે છે કે બદામી રંગ અને સફેદ આંખ. હવે 4 પ્રકારની માખીઓ મળે છે. ખાસ યાદ રાખો કે અહીંયા આપણે 4 પ્રકારમાં એના નર અને માદા તરીકે જો ગણીએ તો 8 પ્રકારો લખી શકીએ. આવી નર અને માદા, આવા પણ નર અને માદા, નર અને માદા અને નર અને માદા. પણ અહીંયા આપણે કોમનાઇઝ કરીને લખીએ છીએ કે જેટલી પણ માખીઓ કે પીળો રંગ અને સફેદ આંખો ધરાવતી હતી અથવા બદામી રંગ અને લાલ આંખો ધરાવતી હતી, એમનું જે કુલ પ્રમાણ હતું આવી માખીઓનું જે કુલ પ્રમાણ હતું એ હતું 98.7%. ખાસ યાદ રાખીએ, આ એ લક્ષણો છે કે જેવા પિતૃઓ પસંદ કરવામાં આવ્યા છે. ખાસ જો અહીંયા P1 પેઢી તરીકે અહીંયા આપણે જે લખીએ છીએ ત્યારે આ F2 પેઢી છે. P1 પેઢી તરીકે જે પસંદ કરવામાં આવ્યા છે એ પીળો રંગ, સફેદ આંખો, બદામી રંગ અને લાલ આંખો. તો અહીંયા પીળો રંગ, સફેદ આંખ, બદામી રંગ, લાલ આંખ આવી માખીઓનું કુલ પ્રમાણ મળે છે 98.7% કે જે પિતૃ પ્રકાર એને આપણે ઓળખીએ. પિતૃ પ્રકાર એટલે કે એવી માખીઓ કે જે એક્ઝેક્ટલી બે માંથી કોઈ પણ એક પિતૃ જેવા લક્ષણો ધરાવે છે. તો આ બાજુ આપણે જોઈએ કે પીળો રંગ, લાલ આંખ અથવા બદામી રંગ અને સફેદ આંખ આવી સંતતિનું પ્રમાણ હતું માત્ર 1.3% કે જે નવા પ્રકાર છે. તો વાત એમ થાય છે કે સંકરણ કર્યા બાદ જે મોટા ભાગની સંતતિઓ મળી એ બધી જ સંતતિઓમાંથી પિતૃ પ્રકારનું પ્રમાણ વધારે હતું, જ્યારે અન્ય પ્રકાર ખૂબ જ ઓછા મળે છે. મેન્ડેલની અંદર આપણે વાત કરીએ તો ત્યાં પણ આવા 4 પ્રકારો આપણે લખેલા નામ જે પ્રમાણ આપણે લખેલું તો 9:3:3:1. બેટસન અને ક્લિન્ટની અંદર આપણે લખ્યું તો 11:1:1:7, 11:1:1:8,
ત્રણ 11 જેમ 3 એવા પ્રકારો આપણે લખતા હતા. પણ અહીંયા આપણે એ જોવાનું છે કે કેમ આવું થાય છે કે 98.7% પિતૃ જેવા પ્રકારો મળે છે અને માત્ર 1.3% જ નવા પ્રકારો મળે છે. તો આવી રીતે એ પ્રયોગો એમણે કર્યા. હજુ આપણે સમજવાનું છે, અહીંયા આપણે જે વાત કરી છે એ માત્ર આ પ્રયોગ છે, બદામી શરીરનો રંગ અને આંખોનો રંગ. બીજા પ્રયોગમાં એને આ એમ નામ રાખે છે શરીરનો રંગ, પણ એની સાથે બીજું લક્ષણ લીધું છે લાંબી પાંખ. તો એ આપણે સમજીએ કે કેવા પ્રયોગો મળ્યા છે. ખાસ યાદ રાખો, અહીંયા જે પ્રયોગો છે એના કરતા થોડા જુદા પરિણામો એમાં મળ્યા છે અને એટલા માટે જ બંનેની કમ્પેરિઝન કર્યા પછી એમણે સહલગ્નતા અને પુનઃસંયોજનનો ખ્યાલ આખો જે છે એ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તો અહીંયા આપણે જે ક્રોસ એ સમજીએ છીએ, આવી રીતે હવે આપણે વાત કરીએ ક્રોસ બીજ. જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા જે લક્ષણો છે આ રીતે લેવામાં આવ્યા છે. અહીંયા લખેલું છે આપણે શરીરનો રંગ અને પાંખોની લંબાઈ. તો એના આધારે જે પ્રયોગો થયા એનું વર્ણન હવે આપણે અહીંયા થોડું સમજીએ. તો ક્રોસ બી માટે આપણે લખીએ છીએ કે શરીરનો જે રંગ છે એ છે પીળો રંગ, અને અહીંયા જે બીજું લક્ષણ છે એ છે ટૂંકી પાંખ એટલે કે લઘુ પંખ. ક્રોસ જે બંને પ્રકાર છે એ છે બદામી રંગ અને લાંબી પાંખ. તો આ જે છે એ છે P1 પેઢી, પ્રથમ પેઢી છે. તો આપણે સમજીએ છીએ કે આ પ્રકારની જે માખી પસંદ કરવામાં આવી હતી એ માદા હતી અને આ પ્રકારની જે માખી હતી એ નર હતી. તો એમની વચ્ચે સંકરણ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે જે પ્રથમ પેઢી એટલે કે F1 પેઢી જે પ્રાપ્ત થઈ છે એની અંદર જેટલી પણ માદા માખીઓ હતી, F1 પેઢીની આપણે વાત કરીએ છીએ, માદા માખીઓ જે પણ પ્રાપ્ત થઈ એ બધી જ વન્ય હતી, એટલે કે એ બદામી રંગ અને લાંબી પાંખ ધરાવતી હતી, બધી જ માદાઓ. તો બીજી બાજુ અહીંયા મળે છે જેટલી પણ નર માખીઓ હતી એ માખીઓ બધી જ સામાન્ય હતી. એટલે સામાન્ય એટલે કે પીળો રંગ અને લઘુ પંખ ધરાવતી માખીઓ મળી. એટલે કે અહીંયા આપણે આ વાત કરીએ છીએ F2 પેઢી વિશે. F2 પેઢીની જે સંપત્તિઓ હતી એ આવા પ્રકારની પ્રાપ્ત થયેલી છે. હવે એમની અંદર જે પ્રક્રિયા આપણે જોઈએ છે, ફરી પાછું સંકલન કરવામાં આવે અને અહીંયા આપણે F1 પેઢીની વાત કરતા હતા. F2 પેઢી હવે આપણે મેળવવાની છે. તો F2 પેઢી જે છે એના માટે જ્યારે એમની વચ્ચે સંકલન કરવામાં આવે છે ત્યારે ફરી પછી આપણને એ વાત જોવા મળે છે કે અહીંયા ચાર પ્રકારના કોમ્બિનેશનો પ્રાપ્ત થાય છે. એ ચાર કોમ્બિનેશન અહીંયા આપણે લખીએ. તો પહેલી વાત આપણે જે લખીએ છીએ એ છે પીળો રંગ અને લઘુ પંખ. આ છે. બીજા પ્રકારનો જે સંતતિનો જે પ્રકાર છે એ છે બદામી રંગ અને લાંબી પાંખ. ઓકે, તો આ બંને જે છે એ પિતૃ પ્રકારો છે. તો આપણને જે નવા પ્રકારો મળે છે એ આ પ્રમાણે છે. એ છે ખાસ યાદ રાખો પીળો રંગ અને લાંબી પાંખ. આવો એક પ્રકાર છે. અને જે બીજો પ્રકાર છે એ છે બદામી રંગ, એટલે કે આપણે બદામી રંગ અને ટૂંકી પાંખ. તો આવા ચાર પ્રકારના
જે સંતાનો છે, જે સંતતિઓ છે પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે ખ્યાલ છે કે આ સંતતિઓમાંથી આ બે સંતતિઓ એવી છે કે જે પિતૃ પ્રકાર છે, બેમાંથી કોઈ પણ એક પિતૃને મળતી આવે છે. તો બીજી બાજુ આ જે બને છે એ નવા પ્રકારો છે. એટલે અહીંયા આપણે લખીએ તો આપણે ખ્યાલ આવે છે કે પીળો રંગ લઘુ પંખ અને બદામી રંગ લાંબી પાંખ આવી જે સંતતિઓ હતી એ હતી 62.8%, 62.8% આવી હતી. તો બીજી બાજુ એટલે આપણે અહીંયા લખીએ કે આવી જે માખીઓ છે એ પિતૃ પ્રકાર છે, પિતૃ પ્રકાર. તો બીજી બાજુ પીળો રંગ અને બદામી જે છે, પીળો રંગ અને લાંબી પાંખ અને બદામી રંગ અને ટૂંકી પાંખ આવી જે સંતતિઓ પ્રાપ્ત થઈ છે, આવી સંતતિઓ એનું પ્રમાણ હતું માત્ર 37.2%, કે જે નવા પ્રકાર છે. તો અહીંયા આપણે જોવાની વાત એ છે કે આ જે પ્રકાર છે એમાં પિતૃ જે ક્રોસ છે, ક્રોસ બી, એમાં પિતૃ પ્રકાર જે છે માત્ર 62.8 છે, પણ એની સામે નવા પ્રકાર એટલે કે સંતતિની અંદર નવો પ્રકાર 37.2%. અહીંયા આપણે વાત કરી રહ્યા છે, આજે આખી પેઢી છે એ બધી F2 પેઢીની આપણે હાલ વાત કરી રહ્યા છીએ. તો F2 પેઢીની અંદર 62.8% આમ વધારે છે નવી સંતતિઓ કરતા. પણ જો તમે આ ક્રોસ યાદ કરો, પહેલો જે ક્રોસ છે કે જેની અંદર શરીરના રંગની સાથે આંખોનો રંગ લેવામાં આવેલો છે, તો આપણે ખ્યાલ આવે કે ત્યાં આવા પિતૃ પ્રકાર હતા 98.7, 98.7, માત્ર 1.3 પ્રકારની સંતતિ પર્સન્ટેજમાં એવી હતી કે જે નવી હતી, જ્યારે અહીંયા એ પ્રકાર મળે છે 37.2. તો મોર્ગન જે વિચારે છે કે આવું કેમ થાય છે, એક જ સજીવ એના એક જ લક્ષણની સાથે સામે બે લક્ષણોનો ક્રોસ જ્યારે લેવામાં આવ્યો, અહીંયા તમે જુઓ છો કે આ એક લક્ષણ કોમન રાખવામાં આવેલું છે કે જે શરીરનો રંગ છે, પણ એની સાથે જ્યારે વારાફરતી બે અલગ અલગ લક્ષણોને લઈને ક્રોસ કરવામાં આવે છે ત્યારે બંને વખતે પરિણામોની અંદર આટલો મોટો તફાવત કેમ મળે છે એ પણ એમણે શોધી કાઢેલું છે રંગસૂત્રો તપાસીને. એના વિશેની ચર્ચા પણ આપણે કરવાની છે કે કેમ એવું બન્યું કે પહેલા ક્રોસની અંદર પુનઃસંયોજિત આ જે છે નવા પ્રકાર એને આપણે પુનઃસંયોજિત પણ નામ આપી શકીએ છીએ. તો કેમ એવું કહ્યું કે પ્રથમ પ્રયોગની અંદર જે ક્રોસ A કરવામાં આવ્યો એમાં પુનઃસંયોજિતનું પ્રમાણ માત્ર 1.3% હતું, જ્યારે અહીંયા ક્રોસ B ની અંદર કેમ પુનઃસંયોજિતનું પ્રમાણ આટલું બધું એટલે કે લગભગ 37.2% જોવા મળ્યું. તો એની પાછળના કારણો એને ફિઝિકલી લોકેશન આધારે ગોતી કાઢ્યા છે અને એ રંગસૂત્રો ઉપર જનીનોની ગોઠવણી આવું કેમ થયું અથવા તો આ જ લક્ષણો લેવા પાછળ એમનો જે હેતુ હતો એ શું હતો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર સમજો. અત્યારે આ બોર્ડ ઉપર આપણે જે કંઈ વર્ક કરેલું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.